હવે એ મંત્રીમંડળ આખું કેવી રીતે કામ કરતું હશે? મોદી સાહેબને ગમે એ કામ કરતું હશે, પોતાને જે યોગ્ય લાગે એ કરતું હશે? શું કેવું છે? એ મંત્રીમંડળ કેવી રીતે કામ કરે? મોદી સાહેબને ગમે એવું કરે કે પોતાને જે વ્યાજબી લાગે એ કામ કરે? જણાવો છે બધા. મોદી સાહેબને ગમે એમ જ કરે. હવે મોદી સાહેબને ગમે એવું મંત્રી કામ કરે તો મંત્રીને ગમે એવું સચિવ કરે, તો સચિવને ગમે એવું ઉપસચિવ કરે, તો ઉપસચિવને ગમે એવું નાયબ સચિવ કામ કરે, નાયબ સચિવને ગમે એવું જ પાછો નિયામક કરે, નિયામકને ગમે એવું જ કામ જિલ્લાના એસપી કે કલેક્ટર કરે, કલેક્ટરને ગમે એવું જ અધિક કલેક્ટરને ડીવાયએસપી કરે, ડીવાયએસપીને ગમે એવું જ પીઆઈ કરે, પીઆઈને ગમે એવું જ પેલો ડિસ્ટાફના પીએસઆઈ કરે, પીએસઆઈને ગમે એવું જ કોન્સ્ટેબલ કરે. તો છેલ્લે કોને ગમે એવું કામ થયું? મોદી સાહેબને ગમે એવું કામ થયું. આમાં આપણને ગમે એવું કામ કરનારો ક્યાં? જનતાને ગમે એવું કામ કરનારો કોણ? ફરીથી ચેનલ નીચેથી ઉપર લઈ જઈએ કે દાખલા તરીકે ભાઈ કોઈ કોન્સ્ટેબલ, તલાટી મંત્રી છે, આપણે પોલીસનો દાખલો નથી લેવો. તલાટી મંત્રી કોને ગમે એવું કામ કરે? ગામને ગમે એવું કરે? ટીડીઓને ગમે એવું? ટીડીઓ કોને ગમે એવું કામ કરે? તાલુકાને ગમે એવું? ડીડીઓને ગમે એવું? ડીડીઓ કોને ગમે એવું કામ કરે? ઉપરના વિકાસ કમિશનરને ગમે એવું? જિલ્લામાં સારું લાગે એવું? વિકાસ કમિશનર કોને ગમે એવું કામ કરે? સચિવને ગમે એવું કે લોકોને જરૂર હોય એવું? સચિવ કોને ગમે એવું કામ કરે? મંત્રીને ગમે એવું? તમને ગમે એવું? હવે મંત્રી કોને ગમે એવું કામ કરે? મુખ્યમંત્રીને ગમે એવું? તમને ગમે એવું? અને મુખ્યમંત્રી કોને ગમે એવું કામ કરે? દાદાને ગમે એવું. આમાં તમને ગમે એવું કામ કરનારો છે કોણ? તમને પૂછે કોણ કે તમને શું ગમે? તમને પૂછે તો તમે કહો કે અમને હારી નિહાળ ગમે. તમને પૂછે તો તમે એમ કહો કે ભાઈ અમારા દવાખાનામાં ડોક્ટર ઘટે છે, ડોક્ટર ગમે અમને, લાવો ડોક્ટર. તમને ગમે, જનતાને ગમે એવું કામ કરવાની કોઈ સિસ્ટમ જ નથી. બધું ઉપરવાળાને ગમે એમ હાલે છે. કે જે સરકારી માણસ બેઠો છે, જે નેતા બેઠો, માનો કઈ સાંસદ સભ્ય છે, તમને ગમે એવું કરે કે એની પાર્ટીને ગમે એવું કરે? તમે વિચારો દોસ્તો. આપણે બધાએ આપણા હૃદય ઉપર હાથ રાખીને વિચારીએ કે આમાં આપણને ગમે એવું કરનારો છે કોણ? અને આપણને હું ગમે છે કે હું નથી ગમતું એ પૂછનારો કોણ આવડા મોટા ગુજરાતમાં? બધું જ તે દોસ્તો એને ગમે એવું હાલે છે. જનતાને ગમે એવું કરવું હોય તો એક વખત અમને તમારા આશીર્વાદ જામનગરમાં આપો એવી મારી બધાને વિનંતી છે. મિત્રો, અમે તો જનતાને ગમે એવું કામ કરવા આવ્યા છીએ. તમને પૂછીને કરવાની વાત છે કે ભાઈ શું ગમે છે, તો ચાલો સહિયારો પ્રયત્ન કરીએ. અત્યારે સિસ્ટમ એવી છે કે ભાઈ તમે સાચા હોવ કે ખોટા હોવ, ઉપરવાળો જે કે એટલું જ હું કરીશ. તમે ઘણીવાર પોલીસ સ્ટેશનોમાં અમને કહે છે કે ગોપાલભાઈ અમારે તમને ઉપરથી અમારે ચેક પકડી જ લેવા પડે એમ છે. એટલે ઉપરવાળો કેમ પકડવાના છે? કે હું નિર્દોષ હોઉં કે હા દોષિત છું એ જોવાનું છે. ઉપરવાળાએ કીધું એટલે ઊંધું માથું રાખીને તમામ સરકારી તંત્ર દોડવા જ માંડે છે, દોડવા જ માંડે છે. વર્ષો સુધી લોકો એક નાના નાના બાબત માટે હેરાન થતા હોય પણ લોકોનું કોઈ સાંભળતું નથી. મને ઘણીવાર એવો વિચાર આવે છે કે આ દેશમાં લોકશાહી છે કે પાછી મુઘલોની સરકાર આવી ગઈ? કેમ કે તમે જુઓ કે તમે વર્ષો સુધી એવી આશા રાખો કે આ રોડ તૂટલો છે, રોડ તૂટલો છે, રોડ બનતો નથી, રોડ બનતો નથી, વર્ષો સુધી ન બને. પણ દિલ્હીમાંથી શહેનશાહ આવે એટલે રાતોરાત રોડ બનવા માંડે ને ફુવારા લાગી જાય ને પટ્ટા લાગી જાય ને ઓહો હો મોટો તામજામ ચાલુ થઈ જાય. તો એનો અર્થ એ થયો કે આપણી કોઈ વેલ્યુ નથી અહીંયા. આપણી કાંઈ આપણે છીએ, આપણે નથી, આપણે નાગરિક છીએ, આપણે ટેક્સ દઈએ, કોઈ વેલ્યુ નથી. ગાંધીનગરમાંથી કે દિલ્હીમાંથી મોટા મોટા નેતાઓ આવે તો રોડ બની જાય, ડિવાઈડરો બની જાય, આખું સરકારી તંત્ર ખડે પગે ઊભું રહી જાય. અને મને એક વાતની કાયમ નવાઈ લાગે છે કે આ જે સરકારી માણસો છે એ મુખ્યમંત્રીને ગાંડો સમજતા હશે કા પછી મુખ્યમંત્રી આપણને ગાંડા સમજતા હશે? કેમ કે રોડ નવા બની ગયા છે તો મુખ્યમંત્રી જોવે તો નહીં વિચારતા હોય કે હું જે જિલ્લામાં જાઉં એના નવા રોડ હોય છે, આટલા તો આપણે બનાવ્યા નથી. તો એ ક્યારેક નહીં એના માણસોને પૂછતા હોય કે જ્યાં જઈને નવા રોડ કેમ આવે છે? તો યા તો મુખ્યમંત્રીને એના અધિકારીઓ છેતરતા હશે કે સાહેબને ક્યાં કાંઈ ખબર પડે, નવો બનાવીને નકવી નાખો એટલે મજા આવશે. વાહ વાહ વાહ, બહુ સરસ બહુ સરસ. તમે કોકના ઘરે મહેમાન થઈને જાઓ તો તમને ખબર પડી જાય કે હું આવવાનો હતો એટલે વ્યવસ્થિત છે કે પહેલેથી વ્યવસ્થિત છે. કોકનું ઘર જોવો ને તો ખબર પડી જાય. વાત સાચી કે ખોટી? ગમે એના ઘરે મહેમાન થઈને જાઓ તો ખબર પડી જાય કે તમે આવવાના હતા એટલે ગોઠવેલું છે કે પહેલેથી આમ નામ છે. ખબર પડે કે ન પડે? આપણને ખબર પડી જાય કે ભાઈ આ ગોપાલભાઈ આવવાના છે એટલે થોડુંક વ્યવસ્થિત દેખાય છે. નહીતર કેમ કે નવું નવું મૂક્યું હોય તો તરત દેખાય જાય કે આ નવો કુંજો લાવીને મૂક્યો છે, ગોપાલભાઈ આવવાના હતા.
ફૂલય નવા હોય, કુંજોય ન હોય, ખબર ન પડી જાય કે આ નવું છે? તો મુખ્યમંત્રી ક્યારેય નહીં પૂછતા હોય એના સરકારના માણસોને કે ભાઈ હું જાઉં ત્યાં જ નવા બનાવો છો કે બધે આવા બનાવો છો કે પછી અમને બનાવો છો? કોઈ કહેનારું નથી, કોઈ પૂછનારું નથી. લોલમ લોલ તંત્ર હાલે છે. એટલી હદે લોલમ લોલ હાલે છે કે ભાજપના વડોદરાના 5 ધારાસભ્યો, 1 નહીં, 2 નહીં, 3 નહીં, 5 એક હામટી એક કાગળ લખ્યો. ખ્યાલ છે બધાને? 5 ધારાસભ્યો એવું લખ્યું કે અધિકારીઓ અમારું ગાંઠતા નથી, અમારું અધિકારી પાસે કાંઈ ઉપજતું નથી. હવે જો ભાજપના ધારાસભ્યોનું અધિકારી પાસે કાંઈ ન ઉપજતું હોય તો ગામડાના નાના માણસની દશા શું હશે એ તો વિચારો. અને મુદ્દો એટલો પૂરતો મર્યાદિત નથી. હમણાં મને ટીવીમાં પૂછ્યું કે આ 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે અધિકારી પાસે અમારું કાંઈ ઉપજતું નથી, તમારું શું કહેવું છે? મેં કીધું હું ધારાસભ્ય છું, હું વિધાનસભામાં જાઉં છું, સચિવાલયમાં જાઉં છું, સીએમ ઓફિસમાં સીએમ સાહેબને મળવાય જાઉં છું. મારું એમ કેવું છે કે આ તો ધારાસભ્ય હતા તે મુખ્યમંત્રીને પત્ર લખીને કીધું કે અમારું કાંઈ ઉપજતું નથી. મુખ્યમંત્રી કહેવા માંગે છે પણ કોને કહે? એ આવો પત્ર લખવા માંગે છે કે અમારું કાંઈ નથી ઉપજતું, પણ કોને કહેવું? ભાઈ છોકરો હોય તો બાપાને ફરિયાદ કરે, બાપો કોને કહે? આવી પરિસ્થિતિ ગુજરાતમાં થઈ છે. જો મુખ્યમંત્રી કોકને કહી શકે મોત તો ઈ ચિઠ્ઠી લખવાની તૈયારીમાં જ બેઠા છે. કાંઈ અમારું ક્યાં આવે છે? તમે અમને ક્યાં ચિઠ્ઠીઓ લખો છો? આવી હાવ ભગવાન ભરોસે સરકાર હાલે છે. હાવ કોઈ રણી ધણી વગરનું. તમે વિચાર કરો દોસ્તો કે ક્યાં જઈને અટકશે આ પરિસ્થિતિ? કોક આગેવાન હોય તો એને કહીએ, કોઈ હોય જ નહીં તો કેવું કોને? અને એટલે હું તો તમને વિનંતી કરવા એક તમારા દીકરા તરીકે આવ્યો છે. અમે આમ નાના માણસો છીએ, અમને બહુ રાજકારણ ફાવે નહીં, પણ અહીંયા આવ્યા છીએ એટલે જે કરવું પડે એ કરીએ છીએ. પણ અમારી માનસિકતા ખરાબ નથી, અમારી દાનત ખરાબ નથી. અમે સારી ભાવનાથી રાજકારણમાં આવ્યા છીએ. અમને બધું વ્યવસ્થિત ચાલતું હોત, ગુજરાતની જનતા સુખી હોત, બધું રેડી હોત, ગામડાના ખેડૂતોની અવાજ સંભળાતો હોત તો હું કોન્સ્ટેબલ હોત. કેમ કે હું કોન્સ્ટેબલ હતો પહેલા. પણ મને એમ લાગ્યું કે ભાઈ આ બધું ખોટું થઈ રહ્યું છે, ભાજપની સરકાર લૂંટે છે, સરકારી માણસો આરે શોષણ અન્યાય થાય છે. તો મેં મારી નોકરીમાંથી રાજીનામું મૂકીને રાજકારણમાં આવવું પડ્યું. કેમ કે આ ભાજપવાળાના અને કોંગ્રેસવાળાના હૈયારા પાપ એવા હતા. અમે એક સારી ભાવનાથી અહીંયા આવ્યા તો અમારી ઉપર ખોટી એફઆઈઆર, રોજ જાગીને નવી ખોટી એફઆઈઆર. રાજુભાઈ કરપડા બોટાદમાં ખેડૂતો સાથે કડદો થતો, એની લડાઈ લડતા હતા તો આજે 2 મહિનાથી 3 મહિનાથી જેલમાં છે. ડ્રગ્સ વેચનારા જેલમાં નથી, દારૂ વેચનારા 3 મહિના જેલમાં નથી જતા. ખેડૂતોની લડાઈ જે લડે એને તરત પકડીને ખોટી એફઆઈઆરમાં જેલમાં પૂરી દેવામાં આવે છે. પણ જેલ હોય કે એ બધું જે હોય તે એવી રીતે જેલની બીકથી જો કાંઈ આઝાદી ઊભી રહી જતી હોત તો આ દેશમાં ક્યાં આઝાદી આવવાની? અંગ્રેજો આ જ ધંધો કરતા હતા, જે દેશના આઝાદીની લડાઈ લડવા માટે આગળ આવે ને પૂરી દેતા. પણ એમ કાંઈ આઝાદી ઊભી નથી રહી. દોસ્તો, હું તમને બધાને વિનંતી કરવા આવ્યો છું કે આવનારા દિવસોમાં ગુજરાતની અંદર જો આપણે બધાએ ખૂબ સારું એવું કામ કરવું હશે તો પરિવર્તન એક વખત જરૂરી છે. અને પરિવર્તન નહીં આવવાનું નુકસાન જનતાને તો થયું છે, ભાજપના લોકોને નુકસાન છે. આજે એના ધારાસભ્યોનું સરકારી, તમે વિચાર કરો કે 30 વર્ષ સળંગ એક જ પાર્ટીની સરકાર હોય ગુજરાતમાં તો સરકારી તંત્ર ઉપર એની પકડ મજબૂત થવી જોઈએ કે ઢીલી થવી જોઈએ? કયો છે બધા? 30 વર્ષ સુધી તમે સરકારમાં રહ્યો અને બહુમતી સાથે સરકારમાં રહ્યો તો વહીવટી તંત્ર ઉપર કમાન્ડ મજબૂત થવો જોઈએ, ઢીલો પડી જવો જોઈએ? મજબૂત થવો જોઈએ, એના બદલે આ લોકોનું ઢીલું પડતું જાય છે. તમે વિચાર કરો કે કઈ હદે અધિકારીશાહી અત્યારે ગુજરાતમાં હાવી થઈ ગઈ છે. અને એટલે આપણે બધાએ વિચારવું પડશે. ખેડૂતોની વાત કોઈ સાંભળવામાં આવતી નથી. આ જેમ ભાવે તેમ લાઈનો નાખવાનું કાઠિયાવાડમાં ચાલુ કર્યું છે. આખા કચ્છમાંથી ક્યાંય જામનગરમાંથી જે સોલાર પેનલ નાખે એટલે લાઈનો ગમે એના ખેતરમાં દાબ દબાણ કરીને નાખી જાય છે. કોઈ સરકારમાં કહેનારું નથી. ભાજપના નેતાઓ આમ તો બહુ મોટા સિંહ બનીને ફરે છે. ટાઈગર આવ્યા, સિંહ આવ્યા, વાઘ આવ્યા, આવું બધું એની આવે ત્યારે આવું બધું હાલતું હોય છે. સમાજમાં સન્માનો થતા હોય છે. પણ કોઈ ભાજપના સાંસદ સભ્ય, ધારાસભ્ય, મંત્રીમાં એવી હિંમત છે કે એની સરકારને જઈને એટલું કે આ સોલાર નાખનારી કંપની પૈસા કમાય છે, 2 પૈસા ખેડૂતોને આપવામાં તમને શું તકલીફ પડે છે? કંપની કોમર્શિયલ કામ કરે છે,
વેપાર કરે છે, એ વીજળી ઉત્પાદન કરીને વીજળી વેચે છે માર્કેટમાં, સરકારને વેચે છે. કંપની કમાય છે તો ખેડૂતને દેવામાં શું વાંધો છે? ખેડૂતના ખેતરમાં પોલીસ લઈને આવીને જબરજસ્તીથી દાદાગીરીથી થાંભલા નાખી દેવાના. ખેડૂતને કાંઈ દેવું નથી. શું કામ? તો કે આપણને તો સરકારનો ટેકો છે, કંપની સરકાર બધા મળેલા છે, એટલે બાકી ખેડૂત તો શું લાચાર ખેડૂત કરી લે. પણ દોસ્તો, બધા જો જાગૃત બને, વિસાવદરના ખેડૂતો જાગૃત બન્યા તો એના ઝટકા આવ્યા કે ન આવ્યા? ઠેઠ ગાંધીનગર સુધી એના ઝટકા આવ્યા, અને આટલા લાંબા સમયથી હજુ એમનામ જ હાલે છે. લોકો જો જાગૃત બને, લોકો સજાગ બને, તો ગમે એવી ભલભલી સરકારોને પણ હરાવવાની તાકાત લોકોમાં છે. એનો દાખલો વિસાવદરના ખેડૂતોએ આપ્યો. દોસ્તો, આખા ગુજરાતના મુખ્યમંત્રી, નાણામંત્રી, ગૃહમંત્રી, કૃષિ મંત્રી, પાણી મંત્રી, જંગલ મંત્રી, તમામ મંત્રીમંડળ વિસાવદર વિધાનસભાના ગામડામાં પ્રચાર કરતા. સરકારનો કોઈ માણસ બાકી નહોતા. જામનગરથી 4-5 જણા આવ્યા હતા. ન્યા આવીને કહેતા હતા કે ભાઈ આ ભાજપને મત આપો. ન્યા માણસો એટલું હોશિયાર છે કે જામનગરના 5 ગામ બતાવો તો તમને આ મત દઉં, હવાલો પાડ દઉં. તો શું થયું? વૈયા ગયા પાણી પીને, સા પીવાય ઉભા ન રહે. કે એવું ક્યાંય કઈ આવડે છે કામકાજની વાત? અહીં તો મત માગતા આવડે છે. મને એના નામ સરનામાં ખબર. હેમંતભાઈ વહી ગયા નગરી, સાક્ષીપુર હતા. ખરેખર ઘટના આવી બની. તમે જામનગરથી આઠ લાંબા થયા છો તો ક્યોક જામનગરમાં હું ભલી વાર કરીને આવ્યા છે. દોસ્તો, હું તો તમને તમારા દીકરા તરીકે વિનંતી કરવા આવ્યો છું કે અમે નાના માણસો છીએ. અમારી પાર્ટી નાની, મારી તો પોતાની ઉંમરે નાની, અમારો રાજકારણનો અનુભવ નાનો, પણ અમારું લક્ષ્ય બહુ મોટું છે. અમારું વિઝન બહુ મોટું છે કે ગુજરાતના સામાન્યમાં સામાન્ય છેવાડાના માણસને એક સન્માનપૂર્ણ જિંદગી મળે ને એવું મોટું કામ ગુજરાતમાં કરવું છે. એ લક્ષ્ય લઈને તમારી પાસે આવ્યા છીએ. તમે એમાં એક જરાક આશીર્વાદ આપશો તો અમે વધુ સારું કામ કરી શકીશું. દોસ્તો, સાહેબ, આઝાદીની લડાઈ શું કામ લડાણી? આપણે વિચારીએ કે આઝાદીની લડાઈમાં અંગ્રેજોની જ્યારે સરકાર હતી ત્યારે એમાંય રેલવે ને બેંકો ને પોલીસ સ્ટેશનો ને અદાલતો ને બધું હતું. છતાંય આ દેશના આગેવાનોને દેશ આઝાદ કરાવવાનો વિચાર કેમ આવ્યો? અંગ્રેજોની સરકારમાં બધું હતું, પણ માણસનું સ્વાભિમાન નહોતું હચવાતું, માણસની આબરૂ નહોતી હચવાતી, એનું માન સન્માન જળવાતું નહોતું. કેમ કે એ બહારના હતા. એ આપણા દેશના લોકોનું માન નહોતા રાખતા, મારતા, જેલમાં પૂરતા, ખોટા ટેક્સ નાખીને લૂંટી લેતા. તે દિવસે એવું નક્કી થયું કે જો આપણું માન સન્માનથી મોટું બીજું કાંઈ ન હોવું જોઈએ. આને ભગાડો અંગ્રેજોને, આપણી પોતાની સરકાર આવશે જે આપણું માન રાખશે, આપણને અપમાનિત નહીં કરે, આપણને સન્માન આપશે, સારી જિંદગી જીવવા દેશે. અને લાવ્યા સ્વરાજ અને આવી ભાજપની સરકાર. ક્યાં આમાં નાના માણસનું માન છે? સામાન્યમાં સામાન્ય સસ્તા અનાજની દુકાને પણ લોકોને અપમાનિત કરવામાં આવે છે. અનાજ જે ગરીબોને સરકાર તરફથી મળતું હોય એ એમનો અધિકાર છે, પણ એ અધિકાર લેવા જાઓ ત્યારે શું વર્તન થાય છે? તમે ફરિયાદ ન કરી શકો, બોલી ન શકો. તમે અવાજ કર્યો કે ભાઈ ચોખા ખરાબ આવ્યા છે, આ ઘઉં મને ઓછા આપે છે, આમાં આમ છે, પેલું છે, તો બોલશો તો તમારું કૂપન બંધ કરાવી દઈશ, તમારી ઉપર ફરિયાદ કરી દઈશ, તમારી ઉપર આમ કરી દઈશ. મામલતદાર ઓફિસે 7-12માં કંઈક એન્ટ્રી બેન્ટ્રી પડાવવા જાઓ તો ત્યાં તમને અપમાનિત કરવામાં આવે. FIR લખાવવા જાઓ તો ત્યાં તમને અપમાનિત કરવામાં આવે. આપણે તો આઝાદી એટલા માટે લાવ્યા હતા કે આપણા દેશમાં આપણા પોતાના માણસોની સરકાર આવશે ને, સરકાર આપણું માન સન્માન જાળવશે, આપણને અપમાનિત નહીં કરે, આપણને ધક્કે નહીં ચડાવે, આપણી આરે ઓરમાયું વર્તન નહીં કરે. એના બદલે આજ શું થઈ ગયું છે કે જ્યાં જાઓ ત્યાં તમે માગ્યા આવ્યા હો, બીજા દેશમાંથી આવ્યા હો એવું વર્તન આપણી આરે થઈ રહ્યું છે. અને એટલે બધાએ પોતાના આત્માને જગાડવાની જરૂર છે. અમે નાના માણસો છીએ, તમને વિનંતી કરવા માટે આવ્યા છીએ કે તમારા આશીર્વાદની અમારે જરૂર છે. અમે ખૂબ સંઘર્ષ કરવાની તૈયારી સાથે આગળ વધી રહ્યા છીએ. તમારો આશીર્વાદ જો અમને બધાને મળશે તો ગુજરાતભરની અંદર ઘણું સારું કામ અમે કરી શકીએ એમ છીએ. અને દોસ્તો, છેલ્લી વાત કે આટલી મોટી વ્યવસ્થા બની છે, એમાં તમને બધાને ખબર છે કે ગુજરાત સરકાર, હમણાં હું બજેટ વાંચતો હતો, સમજવા જેવી વાત છે. ફેબ્રુઆરી મહિનામાં બજેટ સત્ર આવવાનું છે, એટલે હું એનો અભ્યાસ કરતો હતો કે મારે શું બોલવું, કેમ બોલવું, કયા વિષય ઉપર કેટલી વાત રાખવી, વગેરે વગેરે. એક સરસ વાત એ ધ્યાન ઉપર આવી કે આખા ગુજરાતની સરકારનું અંદાજિત બજેટ 3 લાખ કરોડ રૂપિયા આસપાસ છે એક વર્ષનું.
એટલે એક વર્ષમાં ગુજરાતની સરકાર અંદાજે 3 લાખ કરોડ રૂપિયાનો વહીવટ કરે છે, એટલે કે પૈસાનો ખર્ચો કરે છે, સરકારમાંથી ખર્ચો થાય છે, શાળા, દવાખાના, રોડ, આ તે જે કાંઈ હોય તે. એ આખા 3 લાખ કરોડમાંથી ઓછામાં ઓછા 40% રૂપિયા સરકારી પગાર પાછળ વપરાઈ જાય છે. 40% રૂપિયા 3 લાખ કરોડ એટલે સરકારના આખા બજેટના 40% રૂપિયા પગાર ચૂકવવામાં જાય છે. ઈ પગાર લઈને તમને કેવું કામ કરી આપે છે એ તમે જાણો. શિક્ષણ, ખેતી પાછળ કેટલા રૂપિયા વાપરે છે સરકાર? માત્ર 4% રૂપિયા. 3 લાખ કરોડના બજેટના માત્ર 4% રૂપિયા ખેતી પાછળ વપરાય છે. કેટલા થયા ભાઈ? ગણિત જેને પાક્કું ફાવતું હોય બોલો, કેટલા થયા દોસ્તો? ખેતી પાછળ 4%, શિક્ષણ પાછળ 5-6%, આરોગ્ય પાછળ 6%. આવી રીતે સરકાર પૈસા વાપરે છે આખા રાજ્યમાં, પણ પગાર પાછળ 40% રૂપિયા વપરાઈ જાય છે. મારા તમારા પરસેવાની કમાણીમાંથી, કાળી મજૂરીના પૈસામાંથી સરકારમાં જે ટેક્સ જાય છે, એ કાળી મજૂરીના પૈસાનો પગાર લઈને જે સાહેબ આપણે બેસાડ્યા, એ સાહેબ તમને શું મદદ કરે છે? અને છતાંય દર 1 તારીખે પગાર, અને હવે તો મને ચાલુ થઈ ગયો છે પગાર. પણ દોસ્તો, કોઈ ધારાસભ્ય, કોઈ સાંસદ સભ્ય એવું કહેવા તૈયાર છે કે આ પગાર તમને ખોટો આપો છો? ભાજપ અહીંયા તો લે, અહીંયા તો પૈસા વાળા થઈ ગયા પાછા કેટલાક ધારાસભ્ય, સાંસદ સભ્ય. તમારે ત્યાં જૂના આ જામનગરમાં કમાણીનો પાર નહીં, પણ ખાલી નેતા કમાય છે, પબ્લિક રોડે ચડી છે, અને રોડે છે નહીં પાછો. દોસ્તો, સરકારમાંથી અબજો રૂપિયા વેડફાઈ જાય છે, ખર્ચાઈ જાય છે. બજેટ સત્ર આવશે ત્યારે તમે ધ્યાન રાખજો, હું ઘણું એમાં વિષયો ઉપર બોલવાનો છું, લોકોને ધ્યાનમાં મૂકવાનો છું.